પણ કરું છું. કુલુ મનાલીમાં આઈસના 4 કેમ્પ અને માઉન્ટ આબુની અંદર 4 કેમ્પ મેં કરેલા છે. એટલે મને માઉન્ટેનરિંગનું પૂરેપૂરું નોલેજ છે. અને બીજા છે તમારી પાછળ અહીંયા ઉભેલા છે કુંતલભાઈ ઠાકર. એ આર્મીમાં રહી ચૂક્યા છે, આર્મી મેન છે અને કોઈ કારણોસર આર્મી છોડી દેવી પડી હતી. એટલે પહેલી વાત તો એ છે અમારા કેમ્પની અંદર અમે ડિસિપ્લિન એટલે આર્મીના રૂલ્સ ચલાવીએ છીએ, બરાબર છે. બીજી વસ્તુ તમારી અંદર રહેલી જે શું કહેવાય મારામારી, ધમાલ મસ્તી, ઠઠ્ઠા મસ્કરી આ બધું સાઈડ પર મૂક્યા પછી તમારી અંદર જે કંઈ પણ સારી ખાસિયતો છે, તમારી કોઈની આવડત છે, હું એવું માનતો નથી કે દરેક માણસ હોશિયાર છે અને દરેક માણસ ડફોળ છે, બરાબર છે. હું બધાની અંદરની રહેલી જે ખરેખર ખાસિયતો છે એ કાઢવાની કોશિશ અમે લોકો કરીએ છીએ. એટલે અમે ઇનક્રેડિબલ અમારી સંસ્થાનું નામ આપેલું છે, બરાબર છે. હવે અમે જે કરાવીએ છીએ એ એવું કરાવીએ છીએ કે તમને 12 કિલોમીટર જંગલની અંદર ચલાવીએ છીએ, જેને આપણે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એરિયા કહેવામાં આવે છે, જેમાં પ્રાણીઓ પાંજરામાં પૂરેલા નથી હોતા, બરાબર. કોઈએ પાંજરામાં કેટલા પ્રાણી સંગ્રહાલય જોયું? ઓકે, આગળ નીચે બધી મને ખબર છે, બરાબર. બસ હવે જેને પ્રાણી સંગ્રહાલય જોયું છે, વાઘના પાંજરાની બહાર ઉભા રહીને વાઘને કેટલી બધી ગાળો બોલતો હશે, ટીંગલી કરતો હશે, બરાબર. કારણ કે કેમ એ પાંજરામાં પૂરાયેલો છે. પણ ભૂંડો વાઘ દેખાય તમારી શું થાય? એ જ વસ્તુ અમે તમને જંગલમાં કરાવીએ છીએ. જે જંગલમાં અમે તમને લઈ જઈએ છીએ, જાણકારી એટલા માટે અત્યારે આપું છું કે તમારી બધી મસ્તી છે ને ત્યાં નીકળી જશે. અહીંયા તમે બધા જેટલી બી મસ્તી કરશો ને ચાલશે, કારણ કે અહીંયા છે વાહનો દોડે છે, અહીંયા જાનવર નથી દોડતા, ત્યાં ગાડી વાહન દોડતા નથી, ત્યાં જાનવરો દોડે છે. ત્યાં ગાડી 154 દીપડા છે. કેટલા? બરાબર. 52 હાઈના છે. હાઈના એટલે બગીરાનો પેલો ચમચો હતો ને કોકલીની અંદર, એટલે પાછળ ભૂંડ હોય, હાઈના કહેવાય. એવા 54 હાઈના છે, બરાબર. બીજી વસ્તુ એક એવી છે કે ત્યાં ભૂંડ છે. ભૂંડ એટલે કેવા ભૂંડ? આપણે અહીંયા દેખાય એવા સુરતમાં દેખાય એવા નહીં, એને આટલા મોટા દાંત હોય છે, બરાબર છે. એ માણસને 25 ફૂટ ઉપર ઉછાળે છે અને 5-6 ભૂંડ ભેગા થઈને તમારી પર એટેક કરી શકે છે. અને આ વસ્તુ અમે લિટરલી જોઈએ છે, કારણ કે અમે લોકો ત્યાં જ પડીએ છીએ. અમે નવરા પડીએ એટલે અમે જંગલ અમારા દોસ્તાર અને કુદરતી સંપત્તિઓની જાળવણી કરવી અમારો હોબી છે, બરાબર. અમે બી વેલ સેટલ્ડ છીએ. આ ભાઈનો ડાઇંગ પેઇન્ટિંગનો બિઝનેસ ચાલે છે, મારો ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ ચાલે છે. સુરતમાં ઘણા બધા એવા કામો અમે કરેલા છે, પણ છતાં પણ અમારો આ હોબી છે. એટલે અમે છોકરાઓને નેચર એટલે કુદરતી સંપત્તિ શું છે, એની જાળવણી કેવી રીતે થાય અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાંથી બહાર નીકળીને હકીકત કુદરત ક્યાં છે એને જોડાવા માટે અમે લઈ જઈએ છીએ. અને અમારો એક જ એમ છે કે જેટલા બી છોકરા મધ્યમ વર્ગના હોય, ગરીબ હોય કે અમીર હોય, દરેક છોકરા આ જગ્યા પર આવે, કુદરત શું છે એને જાણે, એની કુદરતી સંપત્તિની અંદર કેટલી ઔષધિ રહેલી છે કે જે તમે મેડિકલમાં જઈને દવા ખરીદો છો ને, એ દવા ત્યાં મફતમાં આપણી કુદરત, આપણા ભગવાને બનાવેલી એવી વનસ્પતિઓ છે જેનાથી કેન્સર જેવા રોગો દૂર થાય છે. એનું તમને નોલેજ ત્યાં મળે, બરાબર છે. તમે એને ક્યારે લેવા જશો ને ક્યારે નહીં લેવા જાઓ એનું મને ખબર નથી, પણ એની જાણકારી તમને હશે તો તમે તમારા ઘરની અંદર કોઈને કહી શકશો કે પપ્પા મમ્મી આ વસ્તુ છે અને આ વસ્તુથી આ વસ્તુ દૂર થાય છે. આપણા સુરતમાં પણ એ વસ્તુ મળશે, પણ તમને ખબર નહીં, ત્યારે તમને ઘાસ ફૂસ લાગશે, પણ હકીકતમાં એ કોઈની જિંદગી બચાવવાવાળી વસ્તુ છે. તો એનું નોલેજ અમે તમને આપીએ છીએ. જંગલની અંદર 6 કિલોમીટર પાણીમાં અને પથ્થરોના ટ્રેક પર અમે ચલાવીએ છીએ, જેમાં તમને ખબર નથી હોતી નીચે પથ્થર છે કે માટી છે, બરાબર છે. તમે પડી જશો, તમને વાગશે, બધું જ થશે, પણ તમે એ ચાલીને આગળ જશો ત્યારે 12 ફૂટ ને 15 ફૂટ ઉપરથી પાણી પડે અને એની નીચે તમને નાહવાનું અમે મૂકીએ તો કેવી મજા આવે? બધાને મજા આવે. આ એક વસ્તુ અલગ થઈ ગઈ. તમે પ્રવાસ ગયા છો? આમાંથી કેટલા પ્રવાસ ગયા? ઓકે ઓકે. પ્રવાસ કોની સાથે ગયા? સ્કૂલમાંથી? હવે તમે પ્રવાસમાં જઈને શું કર્યું? એક મિનિટ, બસ હું બધાને પૂછીશ. તમારા કોઈના સવાલ હશે ને તો તમારે આંગળી ઊંચી કરવાની ને ઉભા રહીને મને જવાબ આપવાના, બરાબર છે. હું બધાને પૂછીશ, જેના સવાલ હશે બધાના જવાબ આપીશ. અવાજ નહીં, બરાબર છે. જેટલા પ્રવાસ ગયા એમાં પ્રવાસમાં તમે શું કર્યું? બસમાંથી ઉતર્યા, ચાની લારી નાસ્તાની લારી કરી
બરાબર છે. કોકો તો તમે સાપુતારા ગયા, બરાબર? સાપુતારાની અંદર બોટિંગ કર્યું, બરાબર? હાંજ પડી એટલે ખાઈ પીને પાછા બસમાં બેસીને આવી ગયા. આવી રીતનો પ્રવાસ કોઈએ કર્યો? જેમાં તમને નોલેજ સાથે મજા આવે એવી વસ્તુ તમે કોઈ દિવસ કરી છે? હવે એવી કરવાની ઈચ્છા કરી, બરાબર? દરેક જણાને બધાને શોખ કેવા કેવો હોય છે તમને કહ્યું. જ્યારે એલઓસી પિક્ચર બહાર પડેલું ને, એલઓસી, ત્યારે બધાને મિલિટરી મેન બનવાની બહુ ઈચ્છા થઈ જાય, બરાબર? દેશ માટે કંઈક કરવાની ઈચ્છા થઈ જાય. પછી સિંઘમ જોયું તો પોલીસ વાળો બનવાની ઈચ્છા થઈ જાય, બરાબર? થઈ જાય ને? હવે તમે જ્યારે ડિસ્કવરી જોતા હો ત્યારે તમને એવી તો ઈચ્છા થાય કે મેન વર્સિસ વાઇલ્ડ જેવું કોઈક વાર આપણને કરવા મળે તો કેવી મજા આવે. અમે તમને મજા સાથે જ્ઞાનની સાથે ગમ્મતની સાથે થોડુંક કંઈક તમારી અંદર રહેલી જે ખરેખર આવડતો છે એને બહાર કાઢવાની અમારી એક કોશિશ છે, અને એક કોશિશ પૂરતા અમે તમને ત્યાં લઈ જઈએ છીએ. હવે હું તમને જે ફોટોગ્રાફ બતાવું છું, તમારા જેવા છોકરાઓ, તમારાથી કદાચ નાના પણ આવી ગયા છે, એ છોકરાઓને અમે જે ગયા વર્ષે 45 વર્ષ સુરતની અંદર રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે. છેલ્લા 6 વર્ષથી અમે સંસ્થા ચલાવીએ છીએ. ગયા વર્ષે અમે આ સ્કૂલોની બસોને લઈને જંગલમાં જતા થઈ ગયા. તો ગયા વર્ષે અમે આટલી જૂની સંસ્થાઓ અંદર 10-10 વર્ષથી કામ કરે છે, છતાં પણ અમે લોકોએ ગયા વર્ષે 45 બસ ડાંગ જિલ્લાની અંદર ઉતારી છે. 45 બસમાંથી છોકરાઓ, એક બસમાં 56 છોકરા આવે, અમે 75 અમે લઈ જઈએ છીએ. 75 છોકરા એટલે કે ગણી લો કેટલા છોકરાઓને અમે ડાંગના દર્શન કરાવી દીધા. આપણે કાશ્મીર જવાની જરૂર નથી. આપણા ગુજરાતની અંદર એટલું બધું જોવાલાયક સ્થળ છે. તમે ઊંધી ખિસકલી જોઈ છે, બરાબર? આપણા ગુજરાતની અંદર ઊંધી ખિસકલી જોવા મળે છે. સાંજે 5:30 થી 6 ના ટાઈમ પર રતનમહલ કેમ્પસાઇટ છે, ત્યાં આગળ તમને આ ઊંધી ખિસકલી જોવા મળશે. ઘણી બધી એવી વસ્તુ છે ડિસ્કવરી પર જોઈ નહીં હોય, પણ અહીંયા આપણા ગુજરાતની અંદર જોવા મળશે. આપણે બહાર જવાની જરૂર નથી. આપણા નરેન્દ્ર મોદીજીએ ઘણી બધી એવી પર્યટકો સંસ્થાઓ ઊભી કરી દીધેલી છે કે તમે નવું અહીંયા બહાર, ગુજરાતની બહાર તમારો પૈસો ના જવો જોઈએ, ગુજરાતની અંદર રાખો, બરાબર? તો આ જે સિચ્યુએશન ક્રિએટ થઈ છે, એ સિચ્યુએશનની સામે અમે જે ગયા વખતે 45 બસો લઈને ગયા, એ બસમાંથી જે છોકરાઓએ કર્યું છે એમના કેટલાક ફોટોગ્રાફ છે એ હું તમને બતાવું છું. વિડીયો ચાલુ થશે તો તમને જોવા મળશે. અને હમણાં અમે લોકો જ્યારે કેમ્પ સાઇડ જઈને આવ્યા, તમને લોકોને લઈ જતા પહેલા અમે એક ટ્રેક ક્લીન કરીએ છીએ, કારણ કે વરસાદના ટાઈમ પર કોઈ જગ્યા પર ઝાડી ઝાંખરા આવી ગયા હોય, ઝાડ પડી ગયા હોય, એટલે એ રસ્તા ક્લીન કરવા પડે અમારે, કારણ કે અમને જવાબદારી છે તમારા બધાની. તમે ત્યાં મસ્તી કરશો, તમને કઈ થશે તો જવાબદારી અમારી છે. એટલે અમે ડિસિપ્લિન એટલા માટે રાખીએ છીએ કે તમને લોકોને મારે સુરત 11 વાગે ના છોડું ને ત્યાં સુધી મારા તાબા હેઠળ મારે તમને રાખવા પડે. અહીંયા હું તમને સાદા વેશમાં લાગુ છું, ત્યાં મારે મિલિટરીના ડ્રેસમાં જવું પડશે, બરાબર છે? ને મારી પાસે એટલી બધી પનિશમેન્ટો છે ને કે કદાચ તમે અહીંયા તો કશું જ નહીં, લાખો ખાતો હશે પણ મારી કોઈ દિવસ મારતો નથી. હું ખાલી પથ્થરથી જ મારી નાખું. એટલે મારી પાસે એટલી બધી વસ્તુઓ છે, મહેરબાની કરીને મને ત્યાં ડિસિપ્લિન વગરનું કામ નહીં જોઈએ. જેને બી અમારા પેમ્પલેટની અંદર લખેલું છે કે ત્યાં આગળ દારૂ, સિગરેટ, પાન, માવો, મસાલો, આમાંની કોઈ બી વસ્તુ તમારા હાથમાં કે ભૂલે ચૂકે બી તમારા ગજવાની અંદર રાખતા નહીં. ત્યાં આગળ જંગલની અંદર અમે લોકો એટલું કામ કરીએ છીએ કે દરેક છોકરાને આગળ કોઈ ગયું હોય ને કદાચ કોઈ રેપર બી ત્યાં પડેલું હોય ને તો એ બધું ભેગું કરીને અમે ઉચકાવીને એને સળગાવી દઈએ છીએ. જંગલની અંદર એક કાગળિયું બી પડેલું હોય બહારનું તો અમે લોકોને 1200 રૂપિયાની પેનલ્ટી લાગે છે. તમે લોકો અહીંયાથી જતા રહેશો, LM ની કલમ લાગે, કાયદાકીય રીતે મારે 1200 રૂપિયા ભરવા પડે, અને ના ભરું તો અમને લોકોને 6 મહિનાની જેલ થાય, બરાબર છે? એટલે મહેરબાની કરીને એવું કોઈ પણ વસ્તુ જોડે રાખતા નહીં. જો રાખશો તો હું ઓન ધી સ્પોટ ત્યાંથી મને ખબર છે મારે કેવી રીતે મોકલવાનો છે, એ 1200 રૂપિયાનો ખર્ચો હું તમને મોકલવામાં કરી દઈશ. એટલે મહેરબાની કરીને આવી કોઈ બી વસ્તુ રાખતા નહીં. બીજી વસ્તુ, ત્યાં આગળ તમારા સર ટીચર અમારી સાથે હશે. આ બધું અત્યારે એટલા માટે કહી દઉં છું કે જ્યારે ફોટો બતાવીશ પછી પાછી આપણી પાસે ટાઈમ નહીં રહે. ત્યાં આગળ તમારા સર ટીચર હશે, બરાબર છે? મારા હાથથી બહારની વાત હશે ત્યારે હું સર ટીચરને કહીશ, બાકી સર ટીચરને બી હું પૂછવા નહીં જવું કે આ છોકરાએ આ વસ્તુ કરી છે, બરાબર છે? કારણ કે મારી વેબસાઇટ ઉપર મારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ચાલશે, અને મારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બ્રેક કરવા માટે તમે લોકોને મહેરબાની કરીને હું અત્યારે મહેરબાની શબ્દ વાપરું છું, ત્યાં મારા ઓર્ડર લાગશે, બરાબર? અને ત્યાં આગળ આદિવાસી લોકો છે જેના પગમાં અત્યારે ચપ્પલ પણ નથી, એને કપડાં પહેરવાના બી ઠેકાણા નથી. અમે લોકો પોતે અહીંયા સુરતમાંથી કપડાં ઉઘરાવીને ત્યાં છોકરાઓને આપીએ છીએ, બરાબર? ત્યાંના છોકરાઓની આશ્રમ શાળા આપણને મળે છે, જેમાં આપણને એક રૂમ આપે છે. આપણે છોકરાઓને ત્યાં નાસ્તો ખવડાવીએ છીએ, એ લોકોને પેન્સિલ, રબર, સંચો એ બધું અમે આપીએ છીએ ત્યાં.
બરાબર છે. અમે કોઈ પણ જાતનું એવું ઇનડિસિપ્લિન વસ્તુ નથી કરતા કે જેનાથી મને કે મારા ગયા પછી કોઈ બી ત્યાંના લોકલ આદિવાસીને તકલીફ પડે. એટલે મહેરબાની કરીને તમે લોકો બી ત્યાં આવો છો તો આપણા ગયા પછી લોકોએ એમ કહેવું જોઈએ કે આ સ્કૂલના છોકરા બહુ સારા હતા, એ લોકોને ગુજરાતી આવડે છે, એ લોકો સમજી બી શકે છે કે ગુજરાતી તમે શું કીધું એને. બરાબર છે. એને એની ભાષા તમને નથી આવડતી, એ લોકો ડાંગી ભાષા બોલે છે, એ ભાષા તમને નહીં આવડે, એ તમે શું કહેશો તમને ખબર નહીં પડે. બરાબર. હવે હું તમને જે ફોટોગ્રાફ બતાવું છું, આ છે ને રસ્તામાં આ કુંતલભાઈ છે, અહીંયા જે છે એ કુંતલભાઈ છે. આ રસ્તામાં જતી વખતે એક વોટરફોલ આવે છે, એ વોટરફોલ નો ફોટો છે. આપણે સ્પેશિયલ તમને બધી જ વસ્તુ માટે અમે લોકો સ્પેશિયલ બસ ઊભી રાખીએ છીએ, તમને બધાને નીચે ઉતારાવીએ છીએ ફોટોગ્રાફ કરવા માટે. એક્સક્યુઝ મી, હેલો, નથી દેખાતું તો પેલી બાજુ તાર બેટા, નથી દેખાતું પેલી બાજુ ચાલ્યા જાઓ, જેને નહીં દેખાતું ત્યાં બાજુ આવીએ છો. હું તો એવું ઈચ્છું કે દરેક છોકરાને આ વસ્તુ જોવા મળે. અહીંયા એનું ઉપર જાવ, નીચે થોડા જેને નહીં દેખાતું એ ઉભા થઈ જાવ, વાંધો નહીં. અવાજ કરી આવો હવે. જતા રહો બાજુ. હવે બધાને નહીં દેખાય છે, બરાબર આવી જાઓ, મને પછી બીજું ડિસ્ટર્બન્સ નહીં જોઈએ. ઓકે, બસ બસ. બસ. આ છે ને રસ્તામાં વોટરફોલ આવે છે, ત્યાં આપણે બસ ઊભી રાખીએ છીએ. તમારે જેટલો ફોટોગ્રાફી કરવી હોય તમે અહીંયા કરી લેજો. બરાબર છે. અમારા નિયમ છે, અમે જેની વસ્તુ તમને ના લાવવાની કીધી હોય તે નહીં લાવવાની, અને જે વસ્તુ લેવાની કીધી એમાંથી એટલી વસ્તુ ઓછી નહીં લાવવાની. બરાબર છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. સેકન્ડ થિંગ, તમને જે જગ્યા પર ઉભા રહીને ફોટોગ્રાફી કરવી છે, અમે નથી એ કેમેરો એલાઉડ કરતા, નથી મોબાઈલ એલાઉડ કરતા. એનું રીઝન એક જ છે કે ત્યાં મોબાઈલના કોઈ બી કંપનીના ટાવર આવતા નથી. રિલાયન્સ હોય, ટાટા હોય, ડોકોમો હોય કે યુનિયન હોય. બરાબર છે. એટલે મહેરબાની કરીને મોબાઈલ ના લાવો, અને જેને લાવો છે એને પોતાના મોબાઈલને પોતાની જાતે સાંભળવાનો અને સાચવવાનો. મારી જવાબદારી તમને સુરત પાછા લઈને આવવાની છે, તમારા મોબાઈલને નહીં. તમે પાણીમાં પડી ગયા અને તમારો 5000 નો મોબાઈલ બગડી ગયો કે 5 લાખનો મોબાઈલ બગડી ગયો, મારી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. બરાબર છે. ગયા વખતે જીવન ભારતીના છોકરા આવેલા, આ કેમ્પની વાત કરું છું, જીવન ભારતીના છોકરા આવેલા હતા, 45000 નો આઈફોન લઈને આવેલો હતો, ફોટો પાડવા જતો તો પાણીમાં પડી ગયો, 45000 નો મોબાઈલ ગયો. મને કે સર આવું થયું. મેં તો ના પાડેલી, મારા પેમ્પલેટમાં લખેલું છે ભાઈ મોબાઈલ નહીં જોઈએ. પછી તમે બે છોકરાઓએ કે મોબાઈલ કેસમાં બેગની અંદર મૂકી દીધેલો હતો, પણ ભાઈ ટાવર આવવાના નથી, હું કરવા તમે મોબાઈલ લઈને આવો છો. તમારા દરેકે મા બાપ જ્યારે તમને અહીંયા ગાડી મૂકવા આવે છે ને, ત્યારે અમે અમારા કાર્ડ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. તમારે સરને બી મેડલ્સ આપવાની જરૂર નથી. અમારા ફોન પર ફોન કરો, કેટલા વાગે પહોંચો છો, કેટલા વાગે નહીં. બરાબર છે. 11 વાગ્યા ટાઈમમાં 11:30 થઈ જાય, જેના બી ફોન અગર અમે રિસ્પોન્સિબલ છે, અમે જવાબ આપીએ છીએ. બરાબર છે. એટલે મહેરબાની કરીને એવું કોઈ પણ કામ કરતા નહીં. આ રસ્તામાં વોટરફોલ આવે છે, અહીંયા અમે તમને ફોટોગ્રાફી કરવાની છૂટ આપીએ છીએ. જ્યારે તમે કેમ્પ સાઇટ પરથી ટ્રેકિંગ ચાલુ કરો છો ત્યાર પછી અમે તમને ફોટોગ્રાફી કરવાની પરમિશન આપતા નથી. જ્યારે તમે વોટરફોલમાં નહાવા બેસો છો ત્યારે તમે ફોટોગ્રાફી કરવાની અમે પરમિશન આપીએ છીએ. બરાબર છે. મહેરબાની કરીને કોઈ પણ એવા ઉચ્ચારણ નહીં કરવાના. આપણે જે વેબસાઇટ પર એટલે જે સ્ટોર રૂમ પર આપણે રસોડું બનાવીએ છીએ ત્યાં આગળ બસમાંથી સામાન તમારે જાતે ઉતારવાનો છે. આના પછી હું બીજો એક સ્ટેપ છે હું કહું છું. ઘરમાં બધાને મમ્મી પપ્પા બધી રાજાશાહીથી રાખતા હશે, થાળી જમીને એ લોકો ઉચકતા હશે, જોતા હશે. બરાબર છે. હવે તમને ખબર પડશે શું કરવાનું. બરાબર છે. આ બસ છે આપણી, આ અહીંયા આગળ આશ્રમ શાળા છે. બરાબર. અહીંયા આપણને રૂમ મળે છે, અહીંયા આપણું સાંજે ત્યાં હોય છે. અમે તમને જમવામાં બી કોઈ બી જાતની તકલીફ નથી આપતા. પૂરેપૂરું તમારું પેટ ભરાય એટલું તમને ખવડાવીએ છીએ. બરાબર છે. આ ત્યાંના લોકલ આદિવાસીઓ છે બધા. બરાબર છે. તમારે પાણી કાઢવું હોય ને ડીશ ધોવી હોય, ડીશ ધોવાની જ છે તમારે. અમે નદી પર પાછળ લઈ જઈએ છીએ. નદી પર પાણી વધારે હોય છે તો ટંકીમાંથી ડંકી તમારે જ મારવાની, પાણી આવે એમાંથી તમારે તમારી જાતે તમારી ડીશ ધોઈને પાછી મૂકી દેવાની. બરાબર છે. તમારા ગાડી કોઈ જાતના શું કહેવાય રાજાશાહી પણ અમે આપતા નથી.
બરાબર છે? બધા પોતપોતાની જાતે પોતાની ડીશ ઉભે છે. આ છે ને જે બ્રિજ છે, એક બાજુ મહલ ગામ છે, એક બાજુ સાવરદા કસાડ ગામ છે. બરાબર છે? આ બ્રિજ ક્રોસ કર્યા પછી તમે જંગલમાં એન્ટ્રી મારશો. મહેરબાની કરીને અહીંયા જે ઘૂમ કરો છો ને એવું ત્યાં જંગલમાં નહીં કરતા. તમે જંગલમાં જે મારે જણાવવું હશે કે અમારા જે ગાઈડે જણાવવું હશે તે તમને કઈ વસ્તુ જાણવા નહીં મળે. જો ખરેખર જાણવાની જિજ્ઞાસા હોય અને એના માટે જ આવતા હોય તો જ મજા આવશે, બાકી નહીં મજા આવે. બાકી પછી એમ પગ પકડીને બેસી જશો કે હું થાકી ગયું. બરાબર? તમે એક દિવસ આવો છો, અમે કોન્સ્ટન્ટ 12-15 દિવસ એ ટ્રેક કરીએ છીએ. આ જંગલની શરૂઆત થઈ ગઈ છે. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર આ જીવન ભારતીનો કેમ્પ છે, અમે લઈને ગયેલા હતા. એમાં આ લોકોની એન્ટ્રી થઈ ગઈ છે. એકદમ ગાઢ જંગલ છે. બરાબર છે? તમે એને શાંતિથી ને વ્યવસ્થિત તમારે જોવાનું રહે છે. બરાબર? આ જે ભાઈ ઉભેલા છે, આ અનિલભાઈ છે, ત્યાંના લોકલ આદિવાસી છે. બરાબર છે? જે ગાઈડનું કામ કરે છે, તમને બધી વસ્તુ ત્યાં આગળ શીખવાડશે. જડીબુટીનું નોલેજ પણ આ જ માણસ આપશે. પણ હવે આ વખતે અમે લોકો એવું ડિસાઈડ કરેલું છે કે એક જ જગ્યા પર ઉભા રહીને બધાને આપી દઈશું. કારણ કે આગળવાળાને ખબર પડે છે, પાછળવાળા રહી જાય છે. એટલે અમે બધાને જ આ વસ્તુ જાણવા માંગીએ છીએ કે એક જ જગ્યા પર તમને નોલેજ મળશે. જેટલી વસ્તુ તમને ના ખબર પડે એટલી વસ્તુ તમારે પૂછવાની છે. આ ગાઢ જંગલ છે. અત્યારે આપણે ચોમાસાનો ટાઈમ છે. આ એ લગભગ નવેમ્બર-ડિસેમ્બરનો ટાઈમ છે. બરાબર? મહેરબાની કરીને એવા કોઈ પણ ઉચ્ચારણ નહીં, નહીં તો મને અવાજની દિશા ખબર પડે છે. આ પાણીનો ટ્રેક છે. અત્યારે તમારી પાસે 6 કિલોમીટરનો જે ટ્રેક છે ને, એ 6 કિલોમીટરના ટ્રેકમાં પહેલા સ્ટાર્ટિંગના લગભગ 2 કે 2.5 કિલોમીટર સુધી પહેલા જમીન આવશે, પછી બાજુ પાણીની કોતર આવશે, પાછી જમીન આવશે, પછી પાણીની કોતર આવશે. પછી જે 4 કિલોમીટરનો ટ્રેક ચાલુ થાય છે, એ 4 કિલોમીટરનો ટ્રેક કોન્સ્ટન્ટ પાણીમાં જ આવશે. આ જંગલ તમે જોઈ શકો છો, કેટલું જોરદાર જંગલ છે. અહીંયા આગળ સાંભળ જોવા મળે છે. અહીંયા આગળ તમને દેખાશે મોટો ઢગલો માટીનો, પણ એ માટીની અંદર લાલ કલરના મંકોડા હોય છે. અને જેનો ડંખ એટલો બધો ખરાબ હોય છે કે તમે 3 દિવસ સુધી એનું ઝેર તમારી એક જ જગ્યા પર તમને નુકસાન વધારે નથી થતું. એટલે મહેરબાની કરીને અહીંથી પડતા માટીના પથ્થરે લાત મળતા ત્યાં આગળ એવી કોઈ હરકત કરતા નહીં, એટલે બધા ચડી જશે તમારી ઉપર. પછી આ કેમ્પસાઇટનો એરિયા છે. ત્યાં આગળ બાંબુની આખી કેમ્પસાઇટ બનાવેલી છે. એકદમ બાંબુથી બનાવેલી છે આખી કેમ્પસાઇટ. અને એ કેમ્પસાઇટની અંદર આ જે જગ્યા છે એ કિચન હટ છે. ત્યાં આગળ બીજા 2 એ બાંબુ હટ છે. અને વચ્ચેનો ભાગ જે આવે છે ત્યાં આગળ તંબુ બાંધવામાં આવે છે, જે અત્યારે બંધ છે. વરસાદના કારણે તંબુ ભીના થઈ જાય એટલા માટે એ જગ્યા પર તંબુ અત્યારે નથી હોતા. અત્યારે કોઈને નાઇટ સ્ટે નથી મળતો. બાકી અમે જઈએ છીએ તો અમે તો રાત્રે બી ત્યાં રોકાઈએ છીએ. રાત્રે ત્યાં આગળ એટલી ડેન્જરસ જગ્યા છે કે તમે ઊંઘતા હો ને તમારી બાજુમાં જો નાનું છોકરું હોય તો દીકરો આરામથી એને ઉંચકીને લઈ જઈ શકે છે. અને અમારી પાસે એવા કિસ્સા પણ છે કે નાના છોકરાને ઉંચકીને લઈ ગયા છે અને મસાલો લઈને દોડેલા અને અમે બચાવી દીધો છોકરાને. એટલે તમે અત્યારે બધી મજાક નહીં સમજતા. અમારી આંખની સામે 20 ફૂટ દૂર દીપડો ઉભેલો હતો અને અમે ટોર્ચ મારીને એને ભગાડેલો છે. સુતરી બોમ્બ અમારી પાસે સુતરી બોમ્બ સળગાવીએ અને સુતરી બોમ્બ સળગાવ્યા પછી જોરથી ધડાકા થાય તો પણ દીપડો ભાગી જાય. તમે આટલા બધા લોકો છે એટલે ત્યાં આગળ આવે નહીં. તમારો અવાજ જ્યારે કરવાનો હોય છે ત્યારે કઈ તમારી સ્વર પેટી ઘસાઈ જાય ત્યાં સુધી તમારે અવાજ કરવાનો. કેમ તો કે નજીકમાં જાનવર હોય તો જ અવાજ કરવાનો. જાનવર ખરેખર જોવું છે. આપણે તમારા ઘરની અંદર હું આવી જાઉં અને જોરથી બોલવા માંડું તો તમને ગમશે? બસ તો એવી સેમ સિચ્યુએશન છે કે તમે જંગલમાં જાવ છો ત્યારે એ જંગલમાં રાજા છે. એના ઘરમાં જઈને તમે જોરથી બોલો, ચીસાચીસ કરો, હોહા કરો તો એને બી નહીં ગમે એટલે તમારી પાસે આવશે. અને પછી સામે આવે ને પછી તમારી હાલત બગડી જશે. તમે ભાગવા મળશો, અમારાથી ટેકલ નહીં થાય તો અમારે શું કરવું પડશે? એટલે અમે લોકો તમને એટલા માટે અત્યારથી જાણ એટલા માટે કરીએ છીએ. અત્યાર સુધીના કેમ્પમાં કોઈને દીપડો દેખાયો નથી. અમને ખબર હોય છે પણ અમે બોલતા નથી. એનું રીઝન એવું છે કે ભાગદોડમાં છે તો તમને સાચવવા ભારી પડી જાય. એટલા માટે અમે કોઈને કહેતા નથી. પણ આ વસ્તુથી જાણ એટલા માટે કરવાની કે ભૂલમાં કોઈની નજર દીપડા પર પડી જાય અને અહીંયા આવીને સર્વેને, ટીચરને, વાલીઓને બધા એમ કહે કે અમે તો દીપડો જોવા મળ્યો એટલે વાલી અમારી પર એલિગેશન મૂકે તમારી જાણ નથી કરી. પણ હું અત્યારે એટલા માટે જાણ કરતો છું કે આપણે અભયારણ્યની અંદર જઈએ છીએ. અભયારણ્યની અંદર આપણે જંગલમાં એ લોકોના ઘરમાં આપણે એન્ટ્રી મારીએ છીએ. અને બકાયદા અમે ત્યાંના IFS એટલે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ
એનો જે સાહેબ છે બીજીએસ સાહેબ સુચિત્ર સાહેબ એમની લખાણમાં લેખિતમાં પરમિશન લીધા પછી તમને તે જગ્યા પર એન્ટ્રી મળે છે. તમારી તારીખ અહીંયાથી અમે ફેક્સ કરીએ છીએ ત્યારે ત્યાંથી મને રિપ્લાય આપે છે, ત્યાર પછી એની સાઇન છે ત્યારે અમે તમને લઈ જઈએ છીએ. પ્રોસિજરની સાથે કાયદાકીય રીતે અમે જઈએ છીએ. ભાઈ મહેરબાની કરીને અંદર હાહાહીની નહીં કરો. આ વસ્તુ જાણવા માટે એટલા માટે જરૂરી છે કે કાલ ઉઠીને તમારે તમારા મમ્મી પપ્પાને કંઈ કહેવું હોય, સમજાવવું હોય તો તમે સમજાવી શકો એટલા માટે. બરાબર?